નમસ્કાર. અચ્છા, ક્યારે એવું થયું છે કે ગરદનમાં એકદમ જડતા આવી જાય કે પછી એવો દુખાવો થાય જે જવાનું નામ જ ના લે? જો હા, તો આજે આપણે બહુ જ સામાન્ય પણ મહત્વની વાત કરવાના છીએ. સર્વાઇકલ સ્ટેનોસિસ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી હો. આ જેટલું ગંભીર લાગે છે ને એટલું ડરામણું નથી. અને આપણે જોઈશું કે કેવી રીતે થોડી સિમ્પલ કસરતો અને સારી આદતોથી ઘણો મોટો ફેરફાર લાવી શકાય છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ એની પર એક નજર કરી લઈએ. પહેલાં તો આપણે સમજીશું કે આ સર્વાઇકલ સ્ટેનોસિસ છે શું. પછી સર્જરી વગર કેવી રીતે રાહત મેળવી શકાય એ જોઈશું. એ પછી આવશે આપણો મેઇન પાર્ટ, એટલે કે કસરતોનો એક્શન પ્લાન. રોજિંદી ટેવો અને પોસ્ચરનું શું મહત્વ છે એ પણ જાણીશું. અને છેલ્લે સેફટી અને સૌથી અગત્યની શીખ પર વાત કરીશું. ચાલો, તો સૌથી પહેલાં આ સર્વાઇકલ સ્ટેનોસિસ આખરે છે શું? કારણ કે કોઈ પણ સમસ્યાને સમજવી એ એના ઉકેલ તરફનું પહેલું પગથિયું છે, ખરું ને? સાવ સાદા શબ્દોમાં કહું તો આને આમ સમજો. આપણી જે ગરદનની કરોડરજ્જુ છે ને, એ એક નળીમાંથી પસાર થાય છે. હવે જ્યારે કોઈ કારણસર આ નળી સાંકડી થવા લાગે ત્યારે એ અંદર રહેલી કરોડરજ્જુ અને આસપાસની નસો પર દબાણ કરે છે. બસ આ જ દબાણને કારણે બધી તકલીફો શરૂ થાય છે. તો આના લક્ષણો કેવા હોય છે? જુઓ, ગરદનમાં સતત દુખાવો કે જડતા તો સામાન્ય છે જ, પણ ક્યારેક ક્યારેક હાથ કે હથેળીમાં ઝણઝણાટી થાય અથવા ખાલી ચડી જાય એવું પણ બને. કેટલાક કેસમાં તો નબળાઈ પણ લાગે અને ચાલતી વખતે બેલેન્સ રાખવામાં પણ તકલીફ પડે. આમાંથી કંઈ જાણીતું લાગે છે? અને આ થાય છે શા માટે? મોટાભાગના કિસ્સામાં આ ઉંમર સાથે થતો એક સામાન્ય ઘસારો જ છે. સમજો કે આપણા મણકા વચ્ચેની જે ગાદીઓ હોય ને, એ સમય જતાં થોડી દબાય છે. ક્યારેક હાડકાની ધાર વધી જાય છે કે પછી લિગામેન્ટ્સ જાડા થઈ જાય છે. આ બધી વસ્તુઓ મળીને પેલી નળીની જગ્યાને ઓછી કરી નાખે છે. હવે આવે છે સારા સમાચાર. આ સમસ્યાનો મતલબ એ નથી કે સીધી સર્જરી જ કરાવવી પડે. ના, ફિઝિયોથેરાપી એક એવો જોરદાર નોન સર્જિકલ ઉપાય છે જે ખરેખર કામ કરે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે મદદ કરી શકે. ઓકે, તો એક વાત સ્પષ્ટ કરી લઈએ. ફિઝિયોથેરાપી કોઈ જાદુ નથી કે જે પેલી સાંકડી થયેલી નળીને પહોળી કરી દે. ના, એ એવું નથી કરી શકતી. પણ એ જે કરી શકે છે ને, એ બહુ જ મહત્વનું છે. એ નસો પરનું દબાણ ઘટાડે છે, ગરદનની આસપાસના સ્નાયુઓને એટલા મજબૂત બનાવે છે કે એ ગરદનને સારો સપોર્ટ આપી શકે અને આપણું પોસ્ચર અને બેલેન્સ પણ સુધારે છે. ટૂંકમાં એ શરીરને આ સમસ્યા સાથે વધુ સારી રીતે જીવતા શીખવાડે છે. તો ચાલો, હવે વાતો ઓછી અને કામ વધુ. હવે આપણે કેટલીક એવી સિમ્પલ પણ પાવરફુલ કસરતો જોવા જઈ રહ્યા છીએ જે ઘરે આરામથી કરી શકાય. અને ચિંતા ન કરશો, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પણ કસરત શરૂ કરીએ એ પહેલાં સૌથી અગત્યની વાત, સેફટી ફર્સ્ટ. યાદ રાખો, શરીરનું સાંભળવું બહુ જરૂરી છે. દરેક કસરત એકદમ ધીમેથી અને હળવાશથી કરવાની છે. ગરદનને કોઈપણ જાતનો ઝટકો ના આપતા. અને જો તમને લાગે કે દુખાવો વધ્યો છે, ચક્કર આવે છે કે ઝણઝણાટી વધી ગઈ છે, તો તરત જ અટકી જજો. અને હા, કોઈપણ નવી કસરત શરૂ કરતા પહેલાં એકવાર ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી હંમેશા સારું રહે છે. ચાલો, પહેલી કસરત છે ચિન-ટક્સ. આ સાંભળવામાં થોડી ફની લાગશે. સીધા ટટ્ટાર બેસી જાઓ. હવે જાણે ડબલ ચિન બનાવતા હોઈએ એમ હડપચીને અંદરની તરફ ખેંચો, પાછળની બાજુ. ગરદન પાછળ હળવું ખેંચાણ ફીલ થવું જોઈએ. બસ 5 સેકન્ડ માટે રોકાઈને પછી રિલેક્સ. શરૂઆતમાં થોડું અજીબ લાગશે, પણ આ બહુ જ અસરકારક છે. બીજી કસરત છે આઇસોમેટ્રિક્સ. આમાં ગરદનને હલાવવાની બિલકુલ નથી. જુઓ, હાથને કપાળ પર મૂકો અને માથાથી હાથ પર જોર કરો, પણ માથું હલવું ન જોઈએ. હાથથી સામે દબાણ આપીને એને રોકી રાખો. બસ આ જ રીતે માથાની પાછળ અને બંને બાજુઓ પર પણ કરો. આનાથી ગરદનને હલાવ્યા વગર જ સ્નાયુઓ મજબૂત બને છે. હવે એક વાત સમજો, ગરદન અને ખભા આ બંને એક ટીમ છે. જો ખભા આગળ ઝૂકેલા હોય તો સીધો ભાર ગરદન પર આવે. તો ચાલો પોસ્ચરને સુધારીએ. સીધા ઊભા રહો અને કલ્પના કરો કે પીઠ પાછળ બે ખભાના હાડકાની વચ્ચે એક પેન્સિલ છે. હવે એ પેન્સિલને દબાવવાની કોશિશ કરો. આ સિમ્પલ કસરત ગરદન પરનો ઘણો બધો બોજ ઓછો કરી દેશે. આ સ્ટ્રેચ તો દિવસભરના થાક પછી બહુ જ રાહત આપશે. બસ સીધા બેસીને માથાને હળવેથી એક બાજુ નમાવો, જાણે કાનને ખભા સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા હોઈએ. વધારે પડતું દબાણ નથી આપવાનું હો. બસ જ્યાં હળવું ખેંચાણ લાગે ત્યાં રોકાઈ જાઓ. શરીરને આ બહુ ગમશે. ચાલો,
હવે એક મજાની કસરત કરીએ જેનું નામ છે વોલ એન્જલ્સ. જેમ બરફમાં સ્નો એન્જલ્સ બનાવે ને, બસ એવું જ દિવાલ સાથે કરવાનું છે. પીઠ, ખભા અને માથું દિવાલને અડાડી દો. હવે હાથને કોણીથી વાળીને દિવાલ સાથે ઘસતા ઘસતા ધીમે ધીમે ઉપર નીચે લઈ જાઓ. આનાથી પીઠનો ઉપરનો ભાગ ખુલશે અને ગરદનને બહુ આરામ મળશે. દિવસભર આપણે કમ્પ્યુટર કે ફોન પર ઝૂકેલા રહીએ છીએ, ખરું ને? એના કારણે છાતીના સ્નાયુઓ જકડાઈ જાય છે અને એ આપણા ખભા અને ગરદનને આગળની તરફ ખેંચે છે. તો એનો ઉપાય શું? બસ કોઈ પણ દરવાજાની ફ્રેમમાં ઊભા રહો. બંને હાથ ફ્રેમ પર રાખો અને હળવેથી આગળ ઝૂકો, જ્યાં સુધી છાતીમાં સરસ ખેંચાણ ન અનુભવાય ત્યાં સુધી. આનાથી ગરદનને બહુ જ રાહત મળશે. વાહ, સરસ! કસરત તો થઈ ગઈ, પણ વાત અહીં પૂરી નથી થતી. કારણ કે દિવસમાં 20 મિનિટની કસરત અને બાકીના 23 કલાકની ખરાબ આદતો એક કામ નહીં કરે. તો ચાલો હવે કેટલીક રોજિંદી ટેવો પર ધ્યાન આપીએ. આ બધી નાની નાની પણ બહુ કામની વસ્તુઓ છે. જેમ કે કમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન હંમેશા આંખની સામે રહે એ રીતે ગોઠવો. ગરદન ઝુકાવીને કલાકો સુધી ફોન ન જુઓ. સૂતી વખતે સારો સપોર્ટિવ તકિયો વાપરો. અને જો લાંબો સમય બેસવાનું હોય તો દર અડધા એક કલાકે એક નાનો બ્રેક લો. આ નાની આદતો ખરેખર મોટો જાદુ કરી શકે છે. ચાલો, હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ. પણ જતા પહેલા એક સૌથી જરૂરી વાત. શરીર જે સંકેત આપે એને સાંભળવા. કસરત કરવી જેટલી જરૂરી છે ને, એટલું જ જરૂરી ક્યારે અટકી જવું એ જાણવું પણ છે. તો સવાલ એ છે કે એવી કઈ સ્થિતિ છે જેમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? કેટલાક એવા રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો છે જેને ક્યારે નજરઅંદાજ ન કરવા જોઈએ. જો આમાંથી કંઈ પણ થાય તો બધી કસરતો બંધ કરીને તરત ડૉક્ટરને મળો. જેમ કે અચાનક બહુ જ તીવ્ર દુખાવો થવો, ચક્કર આવવા કે જોવામાં તકલીફ પડવી, ચાલતી વખતે બેલેન્સ જતું રહેવું કે પછી હાથ પગમાં નબળાઈ વધી જવી. યાદ રાખો, સલામતી સૌથી પહેલાં. અને છેલ્લે બસ એટલું જ કહીશ, ધીરજ રાખો. આ કોઈ સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. શરીર સાથે નરમાશથી વર્તો અને નિયમિત રહો. દરેક નાનું પગલું પણ તમને આગળ લઈ જશે. આશા છે કે આ માહિતી ઉપયોગી થશે. સાંભળવા માટે આભાર અને પોતાનું ધ્યાન રાખજો.